જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વાહ ફરે ને એટલે બધું ઘેરાય ઘેરે જ ફરિયામાં આવે. કેટલી વાર વારવું પડે. બીજું હા હું લાલપુર જાઉં છું. કેમ? ત્યાં એક બે જમીનના સોદા કરવાના છે ને, તો જો મેળ આવી જાય ને તો જે થોડા ઘણા જેડાય. હવે તો પગ વારીને બેહો. આખી જિંદગી હેઠા જ ન બેઠા. આમ જાવું તેમ જાવું, નકરું ભેગું કરવામાં જિંદગી કાઢ નાખી. તમારું શરીર પતતું જાય છે. જો બીજું કામ તો કરવું પડે. હમણાં વિપલાને પરણાવ્યો, હજી એ ખર્ચામાંથી બારા નથી નીકળ્યા. માણસને રૂપિયા ચૂકવવાના છે અને એમાંથી નવરા થાયશું તો પાછો ઝીણકાને પરણાવવો પડશે. એટલે આ બધું કરવું પડે ને. બીજું બાપા નથી એટલે બધી જવાબદારી મારી છે. હું ન કરું તો બીજું કોણ કરે? હા કર્યા કરો, આ બધો ભાર માથે ઉપાડ્યા કરો. મારી ફરજ. આમ કરી કરીને તમે ઓલાવને મોઢે સડાવ્યા, એને ક્યાંક કામે સડાવો. જો બીજું તને ચોખ્ખા શબ્દોમાં કહું છું, મારા ભાઈઓ વિશે કે મારા પરિવાર વિશે કાંઈ ન બોલતી. અને હું તને પ્રેમ કરું છું એ સાચી વાત, પણ મારા ભાઈઓ ભાનરું વિશે તું ખરાબ બોલ ને, એ મને પસંદ નથી આવતો. એ હું તો ખાલી કહું છું બાપા, તમારા ભાઈઓને કાંઈ નથી કહેતી. આમ જો બે દીમાં હું પાછો આવતો રહીશ, અને કાંઈ કામ હોય ને તો ફોન કરજે. ભલે આને જ આખી દુનિયાનો ઠેકો લીધો છે. આને જ ભાઈઓ ને આને જ કુટુંબ. કાંઈ કહેવાતું નથી. કાંઈ કહો એટલે કે મારા ભાઈઓ. હું એકલું તૂટી મરવાનું છે? પારે ડા પાડ્યા છે. ક્યાં ગયા? ઉઠો એ બહાર નીકળો. કેમનો ગયો તો? ભાભી દુકાને ગયો તો, ઓલો મારે થોડુંક નામું ભરવાનું હતું ને એટલે. હા નામા કર્યા કરો. તારો ભાઈ છે ને કમાવાવાળો, ઠહેડા કરે ને કમાણા રાખે ને તમે મજા કરો. મન ફાવીને નામા કરો, મન ફાવીને રખડો. ઓલો ભલે ઢહડીને મરી જાય, મારા ભલે સુડલા ભાંગી જાય, હું રખડી પડી. તમે તો તમારું કર લેહો. કાંઈક કામ કરો વિપલા, કામ કરો. એકલા માથે ન નખાય. એવું નથી ભાભી, મારે થોડા કામના પૈસા આવ્યા હતા ને, તો મેં કીધું નામું બાકી છે દઈ દઉં. હા પરમારા પધરાય આવો. તારા ભાઈને કોઈ દી 5 રૂપિયાની મદદ કરી. આ તો હારા છે, અમે હાસવીન બેઠા છે. વિપલા હાસવીન કોઈનો ધડો કરે. તમારા ભાંડા ભરી છે અમે. અરે ભાભી તમારો ઉપકાર હે. બસ હાથ જોડતા આવડી ગયું તમને. બિસારા ઠાવાની ટેવ પડી ગઈ. ભાભી આજ તમે બહુ ખીજાવ છો. વાંધો તમે ખીજાવો, બે ઝાપટ મારી હોય ને તમે તમારે મારી લ્યો. મને જરાય વાતનું ખોટું નહીં લાગે, કેમ કે તમે હે ને મારી માં સમાન છો. હા બસ રોડા મનવામાં જાઓ. કરતા હોય કરો, જાઓ મંડો કામ કરવા ઘરે દઈને. કોઈને કાંઈ કહેવાતું નથી. અને ઓલો આમથી ભેગું કરે અને પારેંઢાના પેટ ભર્યા કરે. લે મોટા ભાઈ, તમે તો લાલપુર ગયા હતા ને? અરે લાલપુર જ ગયો તો, અત્યારે હાલો આવું છું. હા મારા ભાભી કહેતા કઈક ટ્રેક્ટર જોવા ગયા. એ ટ્રેક્ટર હતા, બે હતા, પણ હાવ ખખડી ગયા હતા એટલે માંડી વાયરું. એવું હે? હા એમ નહીં ભાઈ, એકાદું સારું ટ્રેક્ટર હોય તો આપણે લઈ લઈએ, બરાબર? એટલે હું થોડા જાજો ધંધો ગામમાં ચાલુ કરી દઉં ને ટ્રેક્ટર નો. એ હું બેઠો છું ને ત્યાં સુધી ધંધાની તમે ઉપાધિ ન કરો, બરાબર? ખાતે ખૂટે છે આપણે? કાંઈ ખૂટતું નથી, તોય ભાઈ મારે થાય એટલી મહેનત તો કરવી પડે ને. કાંઈ વાંધો નહીં, તમારી રીતે મહેનત કરો, પણ છે ને ધંધાની ઉપાધિ ન કરતા. હું જ્યાં સુધી બેઠો છું ને ત્યાંથી રોટલે ખૂટવા નહીં દઉં. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે જેમ કયો એમ. હા અને આમ ક્યાં જાસ? હું અહીંયા જરાક જાઉં છું પાનના ગલે. હા તો મારા હાટો બે ફાકી લેતા. હા ભલે ભલે. હા બસ ભખલાવ્યા કરો, પાણી ભખલાવ્યા કરો. આ બિલ નથી આવતા, 3 વાર ટાકા ભરોસો. ધ્યાન રખાય ધ્યાન. ભાભી પાણી જોતું હોય એમાં થોડું હાલે છે. સાલું નળે ટાટિયા ધોય. ટાટિયામાં ન્યા ક્યાં જીવડા પડ્યા. અને કાલ શાક બનાવ્યું તો આટલું બધું તેલ નખાય? ભાભી તમારા દેરે મને એમ કીધું તું કે થોડુંક શાક છે ને તહતું બનાવો. હા બનાવો તો હતા એને તો છે ને, હું તો કહું છું કે ક્યાંકથી ઘી ભેગું કરીને ટીપણું ભરીને એમાં ડૂબાય એટલે તાજો થાય. હજી થોડોક પાતળો. કમાવા જાવું નથી પડતું ને, એટલે આ બધુંય જોર થાય છે. ત્યાર માથે ધણી થઈ ગયા છો. મારો ધણી બિસાડો કમાય તૂટી જાય, પણ તમને એનું એક રજવાડું ભેગું નથી થાતું. એવું નથી ભાભી,
હું તમને કેવડો મોટો દરજ્જો આપું છું. ભાભી છો ને માં સમાનનો દરજ્જો, અને તમે જે હોય તે વડકા ને ઝાડકા ભરો છો. એવું તો હું શું કરું છું કે આખો દી મને મનમાં આવે એમ બોલો છો તમે. મીઠડી ના થાવશો, માં કરી ને હેને મીઠા બોલીને ને ત્યારમાં તે ખાધા કરો. પમદી 4 રોટલા મેં નાખી દીધા, એટલા બધા ઘડાય. પમદી રવિભાઈ બહારથી દોસ્તારો ભેગા ખાઈને આવ્યા હતા એટલે વૈતા. હા ઈ તો ખાય જ ને, ઈ તો ખાય જ ને. જડી ગયો છે મોટા ભાઈ. મોટો ભાઈ ભોરી ભાભીનો આલે ભાઈ પૈસા. હા અમારી વાહે કાઈ નહીં વધવા દ્યો. એ ખાઈ જાવ અમારા કાળજા, ખાઈ જાવ. અને તો અધકારી હવે જે હોય તે કાઢજા ખાઈ જાવ ને અમને ખાઈ જાવ, વધવા નહીં દ્યો ને. આજાને વાત કરવી પડશે હવે. મોટા ભાઈ કરાવડા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ કેવી ટાઢી હવા આવે છે અહીંયા જો. બહુ સારી હવા આવે છે મોટા ભાઈ. તમે શું કરતા હતા અહીં બેઠા બેઠા ભાઈ? આ બફારો બહુ થતો હતો ને તો મેં થોડીક વાર મેળીએ ચડીને બેહું. એ સારું કર્યું ભાઈ. હા હું તમને શું કહું છું ભાઈ, બોલ ને. મારે લુગડા લેવા છે 3-4 જોડી. તે લુગડા તો હમણાં મહિનાથી પેલા લીધા 2 જોડી તે. એ ભાઈ મેં 2-3 વાર પહેરી નાખ્યા. હવે હે ને નવી પેટર્નના શર્ટ ને ટી-શર્ટ ને પેન્ટ ને બધું આવી છે, મારે લેવા છે ભાઈ. પૈસા મને આપો ને. એ કાંઈ વાંધો નહીં. હાંજે છે ને તારી ભાભીને કહેજે ઘરમાં પૈસા પડ્યા છે તો કાઢી દે. કાંઈ વાંધો નહીં ભાઈ. અને ભાઈ 2 જોડી બૂટ હોતે લેવા છે હો. એ તારે ભેગા મોજા લેવા હોય ને તોય લઈ લેજે, મારું નામ દેજે બસ. મારા મોટા ભાઈ એટલે મોટા ભાઈ હો. મોટા ભાઈ જેવું થાય જ નહીં આ દુનિયામાં. હવે એ તો સહી મટવાના નથી. અને કોઈ દી ભાઈ તમે બાપુજીની ખામી અમને નથી આવવા દીધી. કુદરતની મહેરબાની છે બધી. સારું ભાઈ હું નીચે જ આવું છું. હા. ભાભી હું છે? હું કહું છું મને 5000 રૂપિયા આપો. હું કરવાસ 5000? મારે કામ છે લે. કામનું કઈક નામ તો હોય ને. હું કે ઈજારા રાખ્યા છે કે તમારે બાના દેવા છે પૈસા ના? ન્યા નથી કઈ કોથરા ભૈરા. તમે આટલું બધું કા બોલો હો? મારો મોટો ભાઈ મને નથી પૂછતો તું ક્યાં પૈસા વાપરાસ. એને તો બુદ્ધિ નથી, બુદ્ધિનો બારદાન છે એટલે તો પારેંઠા પાયરા છે. સમજ્યા? ભી પડે છે ને. હવે એનથી કામ ન થાતું તોય ઓય બાપા કરીને કામ કરે છે. તમારે વાપરવાસ શું કરવા છે? 5000 રૂપિયા આપો, મારે લુગડા ને બૂટ લેવા જવા છે. કા ઉઘાડો રખડસ પેયરા તો છે, અંગ ઢકાઈ જાય એટલા હોય એટલે બહુ થઈ ગયું. નો ન્યા કાઈ બક્સા ભરીને રખાય. તમને કીધું ને મને પૈસા દ્યો ને કહું ભાઈ દે કઈશ. એ ભલે ભાઈને કેવું હોય તો કહી દેજે, ભલે મને ભડા કે દઈ દે. પૈસા નથી મને દીધા તા પણ મગજમાં નથી રહ્યું, ક્યાંક મુકાઈ ગયા છે. તો ગોતો પૈસા છે ઈ નથી કઈ ઓર્ડર દી દાડ. હા ગોતો બીજું કામ છે. નથી તમારી વાહે નવરી, મારે ડાયર વઘારવી નથી જડે એમ પૈસા જાવ. હવે તો ભાઈ ને કેવું જ પડશે રહ્યો તમે. એ કહી દેજે તારા ભાઈને કહી દેજે, ભલે મને કાઢી મૂકે. પૈસા મારી પાસે છે, નથી દેવા જા. આ તો હવે તમે જો હું શું કરું છું. એ થાય કરી લેજો. બહુ ભાઈ બાપા કર્યા, હવે સહન નથી કરવાની. હું સહન નથી કરવાનો, ભાઈ ને જ કહું છું. આ જા મારી ગયો પોફી ના દેવો, મારી હમો વળકા કરી ગયો. પણ એકવાર આઈથી તમને કાઠું ને તમારી માં વેજોડી ને હવે બહુ થઈ ગયું છે. શું પણ આ ધૂળ ઉડાડતો જા. ભાઈ મોટા ભાઈ કઈ ગયા ઈ મને તમે કયો. આટલો બધો શાંતિથી વાત કરને, આટલો બધો ખારો હું થઈ જાય? શું કામ છે તારે મોટા ભાઈનું? ઉપર મેડિયા તાટાને મેડિયા નથી મોટા ભાઈનું, મને તમે સરનામું દ્યો. મારે કામ છે મોટા ભાઈનું. તું મારો ભાઈ શાંતિથી વાત કર. તારે મોટા ભાઈનું કામ શું છે ને આટલો બધો ખારો કેમ થઈ ગયો છો? ખારો તો થાવ જ ને ભાઈ. ભાભી મારી હારે વર્તન એવું કરે છે. કા ઉપાડો લીધો છે ઉપાડો એને તો હવે સમજતી જ નથી કોઈના બાપનું. 5000 માંગ્યા તો કે પૈસા નથી દેવા ને જેમ ફાવે એમ બોલવા માંડી એટલે વળી હું. જરાક નીચે અવાજે વાત કર. સમજી ગયો તું? અહીંયા આવ. ભાભી ગમે તે કહે ને એ આપણે સહન કરી લેવાનું. ભાભીનું હે ને ખોટું નહીં લગાડવાનું. આપણે જોવાનું કે ના હમું મોટા ભાઈ હમું એ આપણને કાંઈ ઘટવા દે છે? કોઈ દી મોટો ભાઈ આપણને કાંઈ કહે છે? આપણે એના હમું જવાનું હોય. ભાભી જે કહે ને એ આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. અને એ આવી વાતો રહે ને એ ભાઈને ન કહેતો. આ તું ભાઈને કહીશ ને તો ઘરમાં કજિયા થાય, ડખા થાય, ગામમાં વાતું થાય. એટલે એ મારો ભાઈ રહેવા દે અને તને જે ક્રોધ છેડ્યો હે ને એ મારો ભાઈ બેહાડ દે. હો કાંઈ વાંધો નહીં ભાઈ. હા તું કહે છે એટલે હું તારું માનું છું. હા કાંઈ વાંધો નહીં.
મારી વાત મારી પાસે બસ બસ કાંઈ હવે ઊંચા અવાજે ભાભી એમ નથી બોલવાનું તારે બરાબર ને ભાઈ હિસાબે જાતો કરી દઈશ બસ બસ જે હોય તાર મને કહી દેવા ભલે હારું ભલે હાલ સાંભળો હું કહું છું ઈ. બોલો હવે એના ઘરમાં હદ થઈ ગઈ અને મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ. કા શું થયું હું નથી થાતું રોજ ઉઠીને આ ઘરમાં. હું ભાભીને મોટા સમજીને ક્યારે એક શબ્દ બોલતી નથી. ભાભી મને મનમાં આવે એમ કીધા રાખે હાલતા ને ચાલતા કે અમારા ઘરવાળાના તમે ખાવશો ને તારો ઘરવાળો કમાતો નથી ને કેટલું કામ કરું મારે આટલું કામ તો તમે કરીને આપો છો એને. એ સાંભળો ને સહન કરો સમજી ગયા હું સાંભળો ને સહન કરો. ભાભી જે કહે ને એ બધું તમે સહન કરતા શીખો આપણે ભાભી હમું નથી જોવાનું આપણે ભાઈ હમું જોવાનું ભાઈ હામું જોઈ જોઈને જ આટલા વરસ મેં આ ઘરમાં કાઢી નાખ્યા. ભાભી ખરી ભાંગીને બે કટકા કામ ન કરે ને જે કામ કરે એમાં ખોચરા કાઢે છે. જરાક ખાવાનું વધે તો મને કે તું ખરાબ છો, ખાવાનું ઘટે તો કે તું આમ છો. તું શાંતિ રાખ તારો મગજ ટાટો પાડ મારો મગજ એટલાથી ટાઢો હતો હવે ટાઢો નહીં રહે. તમે આનો રસ્તો કાઢો. મારે બસ હદ થઈ ગઈ છે હવે. હવે મારાથી નથી સંભળાતું. આમ જો આપણે હે ને રવિ પાસે જાય આવ્યો. તને સંભાળતા જ તું આવી ગઈ શું થયું ભાઈ ભાભી કા રોવે હે લા ભાભી રહ્યા ને આને કઈક જેમ આવે એમ કીધું તું પણ મેં કીધું ભાઈ બધું સહન કરતા શીખો ને આને માથાકૂટ થઈ હતી આને મેં ઠપકો દીધો મેં ભાભીનું તમે ખોટું ન લગાડો આપણા ભાઈ કેવા છે એના સામું તમે જોયેલા પણ ભાઈ કેટલો ટાઈમ સહન કરું સહન શક્તિની લિમિટ હોય હવે નથી થાતું સહન ઈ તારી વાત રવિડા સાચી વાત છે હો. તમને બેયને નહીં પણ મને જેમ આવે એમ લગરાવે એટલે આપણે હે ને આનો કઈક રસ્તો કાઢી તો કાઢો ને ભાઈ રસ્તો હવે તો છૂટી તોય સારી વાત છે કઈ બાયડીને એવું ગમે કે એની જે જેઠાણી હોય એના ઘરવાળાને મનમાં આવે એમ લંગડાવે. પણ હું બધી તારી વાત સમજુ છું બરાબર પણ આપણાથી કાંઈ બોલાય એમ નથી ભાભીને કહેવાય એમ નથી ભાભી રોમાં સાના રહી જાવ બધાય રસ્તા થાય જ છે અને જો આપણે હે ને એક કામ કરી હા ભાઈ આ રોજના ડખા થાય એના કરતા આપણે બીજે ક્યાંક રહેવા વયા જાય ભાઈ હા તો મોટા ભાઈ પૂછશે ને તમે ક્યાં જાવ છો પણ મોટા ભાઈને આપણે પૂછીને જ જવું છે આપણે ક્યાં પૈસા વગર જવું છે કેમ પૂછીને જાવું છે એટલે? પૂછવું તો પડે ને કે મોટા ભાઈ અમારે થોડાક કામ માટે બહાર જાય છે બરાબર આપણે જો મોટા ભાઈ નથી કહેવાનું કે આ ભાભી અમને જેમ આવે એમ બોલે છે એટલે અમે વહી જાય છે બરાબર આપણે ધંધા હાટું થઈને અમે બહાર જાય છે એવું કહેવાનું છે જો તમે એમ કહીશો કે આ ભાભી એમ જેમ આવે એમ બોલે તો ઘરમાં ડખા કરી જાય હા. ડખા કરી જાય ને ગામ સાંભળે એવું આપણે કરવું નથી એ હા તમે કહો એમ. અને તમે થેલો ભરી લો અમાર ભેગા હાલતા થઈ જાજો. મારે રહેવું જ નથી આ ઘરમાં તમે- તમારી ભેગો આવીશું ગમે આ ભીખ માંગીને મારું પેટનું કરીશ તમે અત્યારે ઘરે હાલો હા ભાઈ બરાબર હાલો બીજુ હા પાણી ભરતી આય હા બાપા ખબર જ છે કે બીજું કયો એટલે પાણી લઈને જ આવવાનું હોય. ક્યાં ઠેઠ બેઠા છો ફરિયામાં? કેમ કઈ દેખાતું નથી કોઈ કોણ દેખાય ને વહુ હુતી છે લાંબા ટાટિયા કરી અને વિપલો એની રીતે મોબાઈલમાં મતતો હોય છે રવિડો કઈક મતતો હોય છે કોઈને છે ઉપાદી સોન તમે કમાવા વાળા પછી ને મજા જ કરે ને કોઈડું ઠાહીને ઉતારે તમે આમ નામ કામ કરી કરીને ગહાઈ જાહો કેમ કે તમને તમારા ભાઈઓનું છે પણ એને એકેયને આટલુંય તમારી માથે નથી. બીજુ તે તો બહુ કરી તારે આટલી બધી ઉપાધિ કરવાની શું જરૂર છે ઈ બિચારા કાઈ કહે છે અને જરાક વિચાર તો કઈ આપણે માવતરની જગ્યાએ છે અને ઈ આપણને માવતરની જેમ રાખે છે એટલે ગહાઈ રાખવાનું ખબરદાર મારા પરિવાર વિશે કઈ બોલી છે ને તો હવે સહન નહીં થાય મોટા ભાઈ મોટા ભાઈ મારે એક કંપનીમાં મને કામ મળ્યું છે બરાબર એટલે રવિનું મેં અહીંયા કામ ગોઠવી લીધું છે એટલે અમે જરાક કામ આટું થઈને અને અમે જાય છીએ એટલે કીધું અહીંયા રહીને તો અમારે રોજનું અપડાઉન ન કરવું પડે હા મોટા ભાઈ અમને બધું મંજૂર છે હા એટલે કીધું મોટા ભાઈને પૂછીને અમે નીકળી મોટા ભાઈ હું યારે જાઉં છું
ન્યાય બે ભાઈઓને ઘરનું કામ કોણ કરશે ને રાંધીને કોણ દેશે? ક્યાંય નથી જાવું. તમે એવડા મોટા નથી થઈ ગયા કે મને પૂછ્યા વગર આટલું નક્કી કરી લ્યો. બરાબર, ઘરની અંદર રહ્યો, ખાઓ પીઓ ને મજા કરો. હું સૌને ત્યાં સુધી કઈ જવાની જરૂર નથી. અરે મોટા ભાઈ, આજ નહીં તો કાલ અમારે કઈક ધંધા માટે બહાર તો જવું પડશે ને. અને ભાઈ, અમને કઈક કામ ધંધો કરશું તો અમને કઈક જિંદગી જીવવાની મજા આવશે. પણ મેં તમને કેદી કીધું કે તમે કામ ધંધો કરો? અને કઈ ઘટવાય કોઈ દી મેં નથી દીધું. અને ઓચિતાનું તમે આવું નક્કી કરી લીધું કે અમારે કામ ધંધો કરવો છે. મોટા ભાઈ, અમે બહાર કામ ધંધો કરશું ને તો અમને ખબર પડશે કે જિંદગી કેમ જીવાય. વાહ, તમારે બધાને જાવું છે ને તો જાઓ, તો જાઓ. પણ મારી એક વાત સાંભળતા જાઓ. મને આજ ખબર પડી કે તમારી પરવરિશ કરવામાં મારી કઈ ખામી રહી ગઈ છે. અરે તમે બે મારા ભાઈ નથી, મારા દીકરા જેવા છો. ઈ તો જો હું ખામી રહેવા દીધી છે મેં. અરે મારા દીકરા, એકવાર મારા સામે આવીને બોલી ગયા હોત ને કે મારા આ ઘટે છે તો મારું હાડ કાઢીને દઈ દે તમને. પણ જાવ એમાં કાઈ વાંધો નહીં. પણ એક વાત મારી સાંભળી લ્યો. તમે ખરેખર મને ભાઈમાંથી બાપનો દરજ્જો આપ્યો હોય ને તો આજ હું કહું છું કે આ ઘર મૂકીને ક્યાંય નથી જવાનું. ઓહો હો, આયા તો નકરી કરુણતા વરહે છે. ઓહો, ઇમોશનલ ડ્રામા થઈ ગયા. ક્યાંય નથી જવાનું, ક્યાંય. કેટલાક વરા બોધ ભરીને બેહવું છે. હવે આ બસલા નથી. આ ઊભા ભળ થઈ ગયા. એની આઈથે કમાવા દ્યો. માથે ઉપાડીને હું કામ ફરો? મરવાના ટાણા આવ્યા તોય આ બધાયનું વિચારો, આપણું વિચારો. આ ગગલા નથી તે તેડીને રખડો. આ તમારા ડોહા તેડાય એમ નથી. મોકરા મેલી દ્યો ને. હવે તો આપણે બે માણાને ખાઈ પીને મજા કરવાની છે. એટલે જાવા દ્યો, જાય ને જાવા દ્યો. બસ ચૂપ થઈ જા. હવે મને તારી આખી રમત સમજાણી. આ આખી રમત રમવામાં તારી ચાલ છે, તારી ચાલ. પણ એક વાત મારી સાંભળી લે. આ ખોડાની અંદર મારા પરિવારથી વધારે બીજું કોઈ નથી અને એમાં તું પણ આવી જા. અને મારા પરિવારને જો કાઈ પણ કીધું છે ને તો હું તને સહન નહીં કરી શકું, એટલું યાદ રાખજે. અને તું એમ કેસ કે આ બધાને હું ગજરાવું છું. અરે ભગવાનનો પાર માનવો જોઈએ કે આપણા પરિવારની સેવા કરવાનો મોકો મળે છે. અરે વિચાર તો કર, માણા પોતાના પેટ ગદરાવા માટે ભીખ માંગે છે. જ્યારે એક માણા કમાતો હોય 10 જણા ખાતા હોય ને ત્યારે ગાંડી ઘમંડ નો કરાય. ભગવાનનો પાર માનવો જોઈએ કે હે ભગવાન, હું એક કમાઉં છું ને 10 જણાના પેટ ભરવાની મને શક્તિ આપી છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાલો મિત્રો, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ